गगन सदृशम एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं એક ભાઈ ઉઠીને હાલતો થયો તો કે કાં બેહો ને બાપુ હમણાં સત્સંગ કરશે એ બાપુની દશા તો જો કેવી તકલીફ છે આવી તકલીફ અમારે ઊભી નથી કરવી प्रगट गुरु हरि हर जीवन घटो घट बोलनार लाडल लाल कहे हूँ ने मारू तजे तो मड़े नहीं तारणा સત્સંગ કરાય જ નહીં કે मेरा मुझ में कुछ नहीं દશા તો જો હવે કરી તો અમારે એ દશા ને जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे मेरा बोलिए सदगुरु महाराज જય जो भाई सत्संग भजन ध्यान स्मरण कीर्तन सेवा बंदगी दान तप यज्ञ खवડાવવું ખહટાવવું ગોવિંદરામ રોહિતરામ કહેતા એ કે ખર્ચાવું પડે એમને કાંઈ ન થાય અને પાછું સહન કરવું પડે મારે ખાવો પડે આ બધું કર્યા વગર આ જીવનું કલ્યાણ થાય એમ નથી ભૂલ ન કરતા તમે એમ કયો તમે એમ માનો કે હું ખાઈ પીને જલસા કરું ને મારું કલ્યાણ થાય તો ઓલો તો કરુણામય છે નક્કી નહીં આમાં કોને કેમ હું હાલતું હોય પણ મારે થોડુંક હાલવું પડે છે શરીરની ક્રિયા નથી કહેતો મારે સત્સંગ કરવો પડે તમે લોકો આવ્યા છો ને મારા હિસાબે નથી આવ્યા પણ આ જગ્યામાં સત્સંગ છે ને એટલે આવ્યા છો આ જગ્યામાં એવી ચેતનતા છે આ જગ્યામાં એવું કંઈક હરિગુરુ સંતો અને સત્પુરુષોની સ્થિતિ છે ને એટલે આવ્યા છે હું નિમિત્ત છું એમ તમે તમારા જીવનમાં ખરેખર જોવામાં આવે તો આપણે ખાલી નિમિત્ત માત્ર છે તમે છેતરપિંડી કરશો ને તો પરિણામ તો ભોગવવું પડશે સમજાય હું કહેવા માંગુ છું દાખલા તરીકે તમે એમ કહો કે પરમાત્માના નામની ભજનની સત્સંગની ધ્યાનની કીર્તનની સ્મરણની કોઈ દાનની કોઈ યજ્ઞની કોઈ તપની આ કોઈ વસ્તુની જરૂર નથી તો એ ઠીક છે બધું એમાં કાંઈ કોઈને કહી અગાય એવું નથી પણ એમાં જીવનું કલ્યાણ નહીં થાય એવું મારો મત છે મારું તો કલ્યાણ ન થાય મને આટલી ખબર પડે મને મારી ખબર પડે કે જો હું પરમાત્માના સ્થિતિ તરફ ગતિ ન કરું તો મારું અકલ્યાણ સિવાય કાંઈ ન થાય આ મારા માટે પાકું છે અને મને પીડાય આવે કારણ કે મને ટેવ પડી ગઈ મને અંદરથી
એક નિરંતર સ્થિતિ હોય કે મારી આ સેકન્ડ પછીની સેકન્ડનો સદુપયોગ કેમ થાય. તમને નો માયનામાં આવે પણ મને મારી એક સેકન્ડ હોય ને એનો સદુપયોગ કરવાનો ભાવ થાય. કોઈ પણ જાતના કોઈની ઉપર માલિકી કરવાના ભાવથી નહીં, ભૂલ ન કરતા. 2 દિવસ પહેલા કીર્તિભાઈ હતા ને હું બેઠો હતો ને પલંગ ઉપર અને કંઈક દેવાની છોકરાઓને વાત થઈ એટલે હું સીધી જગ્યાએથી ઊભો થઈ ગયો. કારણ કે મારો ભાવ એ ઊભો થવા પાછળનો મારો ભાવ એ હતો કે હું માલિક નથી એમ. મને કાંઈ સુખ દુઃખ ન લાગે પણ હું કોઈનો માલિક બનું તો ઉપાધિ. હું સમીરનો માલિક બનું તો મને ચિંતા રહે. એના કરતાં હું એની અને શુદ્ધ વિચારથી, સદભાવથી અને સારા જીવનથી એનું મંગલ થાય એવા વાતાવરણથી હું આવેલો જાઉં તો મારે શું વાત. બાપા એમ કહેતા કે તમે સ્વમાં ભજન કરો અને શ્વાસ ખરતો એટલે ધરતી અંદરથી સુગંધ પ્રસરાવે. એ અનુભવ મેં 10મે કર્યો. બધાએ વયા ગયા પછી હું મારું ટેબ્લેટ છે એમાં ઉગમ ફોજમાં સત્સંગ હાલતો હતો, લાઈવ હતું. એટલે જયંતિભાઈ ભેદાભી પડ્યાવાળા દેવજી બાપાના દીકરા સત્સંગ કરતા હતા. બાજુમાં ભલા બાપાના દીકરા ગોરધન બાપા બેઠા હતા. તો હું સત્સંગ સાંભળતો. સૌથી પહેલાં એને બાબાના ગુરુની વાત કરી, હીરસાગરની. અને હીરસાગરની આખી પેઢી બતાવી. એમાં શેરખીમાં રવિ સાહેબ થઈ ગયા ત્યાં સુધી એનું મૂળ ગયું. પછી એ ઉગા બાપાએ પૂંજલ પીરને સમજાવ્યા. પૂંજલ પીર પીર થઈ ગયા એને સમજાવ્યા. પછી ઉગા બાપાએ લાભ બાપાને સમજાવ્યા. પછી ઉગા બાપાએ દેવજીભાઈને સમજાવ્યા, ત્રંબકભાઈને સમજાવ્યા. બધાની એક એકની વાત કરી ક્યાંય હજી સાંભળી. તો અહીંયા ક્યાંય અગરબત્તી નહીં, ફળિયામાં ક્યાંય અગરબત્તી નહીં, ચોળોય ક્યાંય અગરબત્તી, તોય ખુશ્બુ આવે. મેં કીધું હજુ તે ખુશી અગરબત્તી કરી છે? તો કે ના. સ્પ્રે કર્યો છે? તો કે ના. શેડ નાખ્યું છે? તો કે ના. કેવી સરસ વાત આવે છે. તો કે એમ કેમ દાદા મને આવ્યું આવી અગરબત્તી લઈ આવતો હતો. કેવી સરસ વાત. અહીંયા કરી હોય ને અહીંયા કરી હોય પણ આપણે અહીંયા કેવી પ્રગટ થઈ? ભલે આ દિવસ કરતી જાગૃત પ્રગટ હોય. આ ધરતી છે ને એનો બંધ કોણ છે? એ ધરતી એક જ છે. બધી વસ્તુ પ્રગટ થઈ. બહુ આવો છે. પરના 3 વાગે પૂરું થયું ત્યાં સુધી છે. બધાના જીવન ચરિત્રની વાત કરતા હતા. અનુભવની વાત તો ગમે ને આપણને. એટલે વચમાં એટલે બોલો ભાઈ. હા બોલો. તમે એક ધંધો કરો છો, ધંધો હરેશભાઈ, ધંધો